વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં મહિલાની અરજીને લઈને ઊભા થયેલા વિવાદ બાદ એસીપી આરડી કવાના દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। પતિને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતા તેના પર લાફાવારી કરવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે એસીપીએ તમામ આરોપોને વ્યક્તિગત આક્ષેપ ગણાવ્યા છે। સાથે જ તેમણે જણાવ્યું કે ઉર્વશીબેન દ્વારા કરવામાં આવેલી તમામ અરજીઓ પોલીસ દ્વારા તટસ્થ કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ આ મામલો કોર્ટમાં વિચારાધીન છે। બીજી તરફ પોલીસ દ્વારા 4 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને 2 આરોપીઓના ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। 5ના રોજ એક મહિલા નામે ઉર્વશીબેન જગદીશભાઈ એમને એક ગોરવા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી, જે અનુસંધાને આરોપી તરીકે એમના હસબન્ડનું નામ દર્શાવેલ હતું। એમના હસબન્ડને નોટિસ આપી પોલીસ કાર્યવાહી માટે એમને ત્યાં બોલાવવામાં આવેલ હતા। એ જ વખતે આ અરજદાર ઉર્વશીબેન પણ ત્યાં આવેલા હતા અને કોઈપણ કારણોસર ત્યાં થોડા ઉગ્રાવેશમાં આવી જઈ અને સામેવાળા જે એમના હસબન્ડ જે છે એમની સાથે એમને થોડી હાથ ચાલાકી કરેલી હતી। ત્યાં સુધી આ બધું એક ભાવાવેશમાં થયું હોય એવું આપણને માનવાને કારણ હતું, પણ ત્યાર પછી ત્યાં જાહેર રોડ ઉપર ઉર્વશીબેનની સાથે જે બીજા 3 માણસો આવેલા હતા, એ આ કામના જે સામાવાળા હતા કે ઉર્વશીબેનના હસબન્ડ છે એમને ત્યાં ગુનાહિત ધમકી આપે છે। ઉર્વશીબેનના જે પૈસા છે એ પાછા આપી દેજે, નહીં તો ગોરવામાં રહેવું તકલીફ થશે, જાનકી મારી નાખવાની, એમને આવી રીતે ધમકી આપવામાં આવેલી હતી। જે અનુસંધાને પોલીસે તરત જ એક્શન લીધા છે। બનાવ જે છે એ ગેરકાયદેસરનો બનેલ હોવાથી ઉર્વશીબેન વિરુદ્ધ તેમજ તેમના 3 બીજા સાગરીતો વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। હા, એ એમના પોતાના વ્યક્તિગત આક્ષેપો છે। ગોરવા પોલીસ સ્ટેશનમાં એમને કોઈ રિસ્પોન્સ ના કર્યા હોય એવું તો બન્યું જ નથી। ઉર્વશીબેન પોતે અરજી આપે છે તો એ અનુસંધાને ક્વિક એક્શન લેવામાં આવે છે, સામેવાળાને બોલાવવામાં આવે છે। પોલીસ સ્ટેશનમાં આવ્યા પછી અરજદાર પોતે સામેવાળા સાથે મિસચીફ કરે કે મિસબિહેવ કરે તો એ તો વ્યાજબી નથી ને, તો એ વસ્તુ પણ એમના એડવોકેટે ધ્યાને લેવી જોઈએ। ખબર નહીં હવે એમને શું તકલીફ હશે, પણ એ આક્ષેપો કરેલા છે એ ગલત આક્ષેપ। 7 અરજીઓ આપી છે ગોરવા પોલીસ સ્ટેશનમાં, પણ કોઈ એક્શન લેવાયા નથી, કોઈ ફરિયાદ દાખલ થઈ નથી એવું એમનું કહેવું છે। ઉર્વશીબેને જે અરજી આપેલી છે અને જે અરજી રજીસ્ટર્ડ થઈ છે એમના વિરુદ્ધ ક્વિક એક્શન લેવામાં આવ્યા છે। એ અનુસંધાને નોટિસ આપીને જ સામાવાળાને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવેલા હતા। એ ઇન્વેસ્ટિગેશન જે મેરિટ ઉપર જાય છે એ એક જગ્યાએ છે, પણ પોલીસ સ્ટેશનમાં સામાવાળા અને અરજદાર બંને સાથે હોય તો ત્યાં આવીને આવું મિસબિહેવ